નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર. નજર કરીએ આજના મુખ્ય સમાચાર. શિનોર તાલુકા પંચાયતની બેઠકોમાં ભાજપનો ભગવો લહેરાયો છે. કુલ બેઠકોમાંથી બહુમતી જીત મેળવી ભાજપે પંચાયત પર કબજો કર્યો છે, જ્યારે કેટલીક બેઠકો કોંગ્રેસના ખાતામાં ગઈ છે. સાથે સાથે જિલ્લા પંચાયતની બેઠકો પર પણ રસપ્રદ પરિણામો સામે આવ્યા છે. વડોદરા જિલ્લાના શિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે આજે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી યોજાઈ હતી. શિનોર તાલુકા પંચાયતની કુલ 15 બેઠકો માટે થયેલી મતગણતરીમાં ભાજપે જોરદાર પ્રદર્શન કર્યું હતું. 15માંથી 13 બેઠકો ભાજપે જીતી લીધી હતી, જ્યારે મોટા કરાડા અને માલસર મળીને 2 બેઠકો કોંગ્રેસના ફાળે ગઈ હતી. એક બેઠક અગાઉ બિનહરીફ જાહેર થઈ હતી. આમ કુલ 16 બેઠકોમાં ભાજપે 14 બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મેળવી શિનોર તાલુકા પંચાયત પર કબજો કર્યો છે. આ ઉપરાંત વડોદરા જિલ્લા પંચાયતની સાદલી બેઠક પર ભાજપના ઉમેદવાર વિભાબેન હરિકૃષ્ણભાઈ પટેલે ભવ્ય જીત નોંધાવી હતી, જ્યારે શિનોર જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર ભૂપેન્દ્રભાઈ પટેલ વિજેતા બન્યા હતા. પરિણામો જાહેર થતાં જ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ખુશીની લાગણી સાથે ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર. અમે અવાખલ પર વિજેતા થયા છે અને મને ખૂબ સરસ બધાએ સાથ સહકાર આપીને ભારતીય જનતા પાર્ટીએ સાથ સહકાર આપ્યું છે, મેન્ડેટ આપ્યું છે અને મને ખૂબ સરસ મત મળ્યા છે. એથી હું વિજેતા થઈ છું. તે બદલ હું આભાર માનું છું બધાનો. પહેલા તો પ્રદેશ સમિતિનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ આજે મતદારોએ જે મને ઉત્સાહપૂર્વક મતદાન કરી અને જંગી બહુમતીથી જીતાડ્યો છે, એ બદલ દરેક તાલુકાના દરેક મતદારો, શુભેચ્છકો તેમજ આપણા જે વિશ્વાસ રાખીને, મારામાં વિશ્વાસ રાખીને જે મત આપ્યા છે, હું પણ વિશ્વાસથી એમનું એટલું જ કામ કરવા બંધાવેલો છે કે કોઈ પણ કામકાજ હશે, રાતે 2 વાગે પણ ફોન આવશે તો હું હાજર થઈશ. એવી આજે હું આ પ્રજાને ખાતરી આપું છું. અને આજે જે મતદારોએ મારામાં વિશ્વાસ મૂકી મને જીતાડ્યો છે, એ બદલ શિનોર તાલુકાની જનતાનો ખૂબ ખૂબ આભાર માનું. શું નામ છે આપનું? ભૂપેન્દ્રભાઈ રણછોડભાઈ પટેલ.